હલો મિત્રો, કેમ છો? બધા મજામાં? હું છું તમારો આપનો ભાઈ માધવ ચૌધરી. બધા મિત્રો અને વડીલોને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. માનવીની પરમ ચેતનાને પ્રણામ. મિત્રો, હમણાં થોડા દિવસ પહેલાં એક આર્ટિકલ વાંચતો હતો અને એમાંથી ઘણું બધું જાણવા મળ્યું. તો એના વિશે આજે એક નવા ટોપિક ઉપર તમારા જોડે ચર્ચા કરવા આવ્યો છું. મિત્રો, આપણા બાળકનું ફિઝિકલી, મેન્ટલી, સ્પિરિચ્યુઅલી અને સોશિયલી ડેવલપમેન્ટ સારું થાય એના માટે આર્ટિકલની અંદર ઘણું બધું જાણવા મળ્યું. તો જ્યારે બાળક માતાના ગર્ભની અંદર હોય ત્યારે એનું 80% મેન્ટલી, સોશિયલી અને સ્પિરિચ્યુઅલી ડેવલપમેન્ટ થતું હોય છે. તો માતાના ગર્ભની અંદર જ્યારે બાળક હોય ત્યારે આપણે શું શું પ્રવૃત્તિઓ કરી શકીએ એના ઉપર મારો એક આજે વિચાર લઈને આવ્યો છું. તો જ્યારે માતાના ગર્ભની અંદર બાળક હોય ત્યારે તમે જે એન્વાયરમેન્ટની અંદર રહો છો, તમે જેવું જોવો છો, તમે જેવું વિચારો છો, તમારા જેવા થોટ્સ છે, તમારા ઘરની આજુબાજુની અંદર જે બેડરૂમ હોય તો એનો કલર કેવો છે, એની અંદર કયા ટાઈપના ચિત્રો છે, કયા ટાઈપના પડદા છે, જે તમારું આખું ટોટલી એન્વાયરમેન્ટ છે એ તમારા બાળકની માનસિક સ્થિતિ ઉપર અસર એની થતી હોય છે. અને તમારે જેવું બાળક, તમારા બાળકનું જેવું ઘડતર કરવું છે એવું તમે ગર્ભાવસ્થા દરમિયાન 80% ડેવલપમેન્ટ બાળકનું એના ગર્ભની અંદર જ થાય છે. ખાલી 20% ડેવલપમેન્ટ બાળકના જન્મ પછી થાય છે. તો પ્રેગ્નન્સી દરમિયાન તમે 80% બાળકનું ઘડતર તમારા જ્યારે ગર્ભની અંદર માતાના ગર્ભમાં હોય ત્યારે તમે કરી શકો છો. તમે તમારા બાળકને જેવું બનાવવા ઈચ્છો છો, તમારા જે આઈડિયલ તમે જેને માનતા હો, તમારા બાળકને એવું બનાવવા ઈચ્છો છો. જેમ કે તમારા બાળકને કોઈ સ્પોર્ટ્સમેન બનાવવું છે, તમારા બાળકને કોઈ લીડરશિપની અંદર મોકલવું છે, તમારા બાળકને કોઈ સાયન્ટિસ્ટ બનાવવું છે, એવા ઘણા બધા આપણા આ સમાજની અંદર એક્ઝામ્પલ છે. જેમ કે આપણે અભિમન્યુનું ઉદાહરણ લઈ લઈએ તો માતાના ગર્ભમાં હતો ત્યાંથી જે ચક્રવ્યૂહ વિશે જાણીને શીખીને આવ્યો હતો કે એણે એની લાઈફની અંદર ઇમ્પ્લિમેન્ટ કરીને એનું નામ અત્યારે પણ એક સારા વ્યક્તિત્વ તરીકે આપણે યાદ કરીએ છીએ. બીજું આપણે છત્રપતિ શિવાજી લઈ લો, જે માતા જીજાબાઈએ એમનું ઘડતર એવી રીતના કરેલું હતું કે મરાઠા રાજ્યનું સ્થાપના કરી અને અત્યાર સુધી આપણે આ સુખ શાંતિથી રહી શકીએ છીએ, એ એમની મહેરબાની છે. પછી મહારાણા પ્રતાપ જોઈ લો તમે, કે જેમનું એક સારું વ્યક્તિત્વ તરીકે તમે જે પણ તમારા બાળકને જેવું ઘડતર કરવા માંગતા હો એવું તમે કરી શકો છો. એવા ઘણા બધા એક્ઝામ્પલ આપણી સામે છે કે એ એમનું સારું વ્યક્તિત્વ તરીકે આ પૃથ્વી ઉપર આવ્યા પછી એમને એવા સારા કામ કરીને એમનું એવું સારું એમના માતા પિતા થ્રુ ઘડતર થયું છે કે આ પૃથ્વી ઉપર આવ્યા પછી એમનું નામ આપણે અત્યારે પણ યાદ કરીએ છીએ. જેમ કે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ છે, ઘણા બધા એવા ઉદાહરણો આપણે જાણીએ છીએ. તો જ્યારે માતાના ગર્ભની અંદર બાળક હોય ત્યારે તમે એનું 80% ડેવલપમેન્ટ, એનું ઘડતર તમે માતાના ગર્ભમાં જ કરી શકો છો. જેથી બાળકનું ફિઝિકલી, મેન્ટલી, સોશિયલી અને સ્પિરિચ્યુઅલી ડેવલપમેન્ટ સારું હશે તો આ ભાવિ ભવિષ્યને આપણે સારા બાળકોનું ઘડતર રૂપે સારા બાળકોનો જન્મ થશે. બરોબર. તો મારો એક આજે મિત્રો અનોખો એક પ્રયાસ હતો કે હું તમને મારો વ્યૂ રજૂ કરી શકું. તો આના ઉપર મેં મિત્રો ઘણું બધું રિસર્ચ કર્યા પછી એક મારો વિઝન ચાર્ટ બનાવ્યો છે. એ વિઝન ચાર્ટની અંદર તમે તમારો વિઝન ચાર્ટ પણ બનાવી શકો છો, જેને તમે આઈડિયલ માનતા હોય એને. મેં ઘણા બધા એવા વ્યક્તિત્વો લીધા છે કે તમારા રૂટીન લાઈફની અંદર તમે જ્યારે પ્રેગ્નન્સી અવસ્થા દરમિયાન માતાના ગર્ભમાં બાળક હોય ત્યારે તમારા બેડરૂમની અંદર કે જ્યાં તમારે મેક્ઝિમમ તમારો ટાઈમ પસાર કરવાનો થતો હોય ત્યાં તમે આવા ચાર્ટ અને બનાવી અને એક એવું પોઝિટિવ એન્વાયરમેન્ટ ઊભું કરી શકો છો. તો જેવું તમે જોશો, જેવું વિચારશો, જેવું સાંભળશો એવું તમારા બાળકના ભાવિ ભવિષ્ય ઉપર અસર પડશે. બરોબર. તો એવું તમારું બાળક શીખીને જન્મ લેશે કે જેનું બધું ડેવલપમેન્ટ સારું હશે, ફિઝિકલી, મેન્ટલી, સોશિયલ અને સ્પિરિચ્યુઅલી. અત્યારે તમને અત્યારના યુથ જનરેશનની વાત કરું તો જેમ કે દુકાન ઉપર ઊભા હોય અને હાથમાં મસાલો હોય અને કરતા હોય મારા દેશ માટે કંઈક કરવું છે. પહેલા ભાઈ તારા માટે કર, પછી દેશ માટે કરજે. બીજું કે ક્યાંક ચાલતા જતા હોય તમે અને પાછળ કૂતરું પડ્યું હોય તમને કરડવા માટે, તો અત્યારે લે કરડી લે. એવા લોકો એ ગણાય છે. તો તમારે તમારા બાળકને માય કાંગલું બનાવવું છે કે તમારે તમારા બાળકને આમ ફિઝિકલી, મેન્ટલી, સ્પિરિચ્યુઅલી અને સ્ટ્રોંગ બનાવવું છે, તો એ તમે જેવું ઈચ્છો છો એવું તમે બનાવી શકો છો. તો મારો એક અનોખો પ્રયાસ હતો, જે મારો એક બહુ મહેનત પછી મિત્રો આ વિડીયો બનાવી રહ્યો છું. તો એ તમે મારી સાથે જોડાયેલા રહેજો. હું મારો વિઝન ચાર્ટ બનાવ્યો છે એ તમને હમણાં વિડીયોની અંદર બતાવીશ, તો તમે મારી સાથે જોડાયેલા રહેજો. તો મિત્રો, આ મારી પર્સનલ એક્ટિવિટી જે મેં વિઝન ચાર્ટ બનાવ્યો છે એ તમને આજે હું બતાવીશ. તો તમે જેને આઈડિયલ માનતા હો એને તમે લઈને વિઝન ચાર્ટ બનાવી શકો છો. જેમાં આપણે ફર્સ્ટને લઈશું શ્રી રામચંદ્ર ભગવાન, કે જેમને આપણે મર્યાદા પુરુષોત્તમ ભગવાન તરીકે ઓળખીએ છીએ અને એક ન્યાયપ્રિય રાજા તરીકે ઓળખીએ છીએ. આ એમના બધા ગુણો છે. સેકન્ડ છે શ્રી કૃષ્ણ ભગવાન,
કે જેની 16 લીલાઓ વિશે આપણે વાકેફ છીએ અને કૃષ્ણ ભગવાન જે અખિલ બ્રહ્માંડના માલિક અને દ્વારકાધીશ કહેવાય છે અને એમના જે 16 ગુણો કળાઓ છે એ આપણે શ્રી કૃષ્ણ લીલા અને જે એમણે ગીતાની અંદર ઉપદેશ આપેલો હતો એ આપણે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આપણે બધા જાણીએ છીએ. 3rd નંબરે છે શ્રવણ કુમાર કે જેમણે પોતાના માતા પિતાની ઈચ્છા હતી 40 ધામ યાત્રા કરવાની, તો એમની પાસે આર્થિક સ્થિતિ સારી ના હોવાથી કાવડ બનાવી અને ટોપલીમાં બેસાડીને પોતાના માતા પિતાને 40 ધામની યાત્રા કરાવી હતી. પછી 4થા નંબરે છે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કે જેણે અંગ્રેજોને સામે બહાદુરીથી લડી અને આ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર બહુ જ મોટું જેમનું યોગદાન છે એવા આપણા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કે જે હસતા યુદ્ધભૂમિની અંદર શહીદ થઈ ગયા. તો આપણા દેશ માટે બહુ મોટું બલિદાન આપેલું છે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ. પછી જે આપણા મહારાણા પ્રતાપ મિત્રો, એમના માટે કહેવાય છે કે 1.25 લાખની ફોજ એક તરફ અને મારા રાણાની મૂછની મરોડ એક તરફ. તો મહારાણા પ્રતાપ જે એક અખંડ દેશ પ્રેમ, ત્યાગ અને બલિદાન અને કઠોર સંઘર્ષ જેમણે દેશ માટે આપેલો છે એવા મહારાણા પ્રતાપ. અને એમનો આ ડાયલોગ કે એક ડાયલોગ સાંભળીને આપણા રૂવાટા ઊભા થઈ જાય એવા 1.25 લાખની ફોજ એક તરફ અને મારા રાણાની મૂછની મરોડ એક તરફ. તો તમે તમારા બાળકને જે રીતે બનાવવા માંગો છો એ રીતે તમે તમારા આઈડિયલને લઈ અને ચાર્ટમાં મૂકી શકો છો. હવે મિત્રો, હું જેને મારા આઈડિયલ માનું છું એવા મારા ડોક્ટર વિકાસ દિવ્ય કીર્તિ સર, જે વર્તમાનની અંદર દિલ્હીની અંદર IAS એકેડમીના ચેરમેન છે, કે જેમનો કોમન એક ડાયલોગ છે મિત્રો, ક્યુ ડરે જિંદગી મેં ક્યા હોગા, कुछ ना होगा तब तजुर्बा होगा. જ્યારે મારી લાઈફની અંદર કોઈ અડચણ, કોઈ પ્લસ માઇનસ પોઈન્ટ આવે છે ત્યારે હું એમનો આ ડાયલોગ યાદ કરું છું કે ક્યુ ડરે જિંદગી મેં ક્યા હોગા, જબ કુછ ના હોગા તબ તજુર્બા તો હોગા. અને બીજો એમનો એક સેન્ટેન્સ છે કે પહેલા તો તમે એક સારા માણસ તરીકે બનો. તો હું મારા આઈડિયલ જે ડોક્ટર વિકાસ દિવ્ય કીર્તિ સર છે, જેમણે ફર્સ્ટ એટેમ્પ્ટની અંદર UPSC ની અંદર IAS એક્ઝામ ક્લિયર કરી અને કલેક્ટર બન્યા હતા અને એમના મનના સેટિસ્ફેક્શન ન હતું એટલા માટે એમણે જોબ છોડી દીધી હતી અને દિલ્હીમાં આવીને દ્રષ્ટિ એકેડમીની સ્થાપના કરી હતી, જે અત્યારે દેશને મિત્રો 1000 IAS અને IPS આપ્યા છે એવા ડોક્ટર વિકાસ દિવ્ય કીર્તિ સર. એના પછી છે સ્વામી વિવેકાનંદ કે જેમને આપણે ફોટોગ્રાફિક મેમરી તરીકે ઓળખીએ છીએ અને એમનો એક કોમન સંદેશો હતો, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એટલે જેમણે આપણા દેશનું પ્રતિનિધિત્વ શિકાગોની અંદર કર્યું હતું વિશ્વ ધર્મ પરિષદની અંદર, અને એમના પ્રવચન મારા ભાઈઓ અને બહેનોથી આખું તાળીઓના ગડગડાટ સાથે એમનું સન્માન મળ્યું હતું એવા સ્વામી વિવેકાનંદ. એના પછી જે મહારાજ છત્રપતિ શિવાજી મહારાજ કે જેમણે માતા જીજાબાઈએ એમનું ઘડતર કરી અને એક આપણા દેશને એવા યુવાનને અર્પણ કરી હતી કે જેમને મહારાણા સામ્રાજ્યની સ્થાપના કરી અને આપણા દેશની અંદર ધર્મપરાયણ, હિન્દુ શાસક અને ધાર્મિક સહિષ્ણુની સ્થાપના કરી હતી એવા છત્રપતિ શિવાજી મહારાજ. એના પછી છે મિત્રો આપણા દેશના અત્યારના પ્રેઝન્ટ આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ, જે વર્તમાનમાં કાર્યરત છે, જે આપણા ભારત દેશને ક્યાંથી ક્યાં સ્થળ ઉપર લઈ ગયા છે. હાલ ભારતનું નામ સર્વોપરી છે અને જેમણે આપણે અલગ અલગ યોજનાઓ દ્વારા ઘણા બધા ગરીબોને મદદ કરી છે એવા આપણા દેશના નરેન્દ્ર દામોદર દાસ મોદી સાહેબ. એના પછી મિત્રો છે ડોક્ટર APJ અબ્દુલ કલામ સાહેબ, જેમને મિસાઇલ ઓફ ધ મેન કહેવામાં આવે છે અને જેમને ભારત રત્ન, પદ્મભૂષણ જેવા એવોર્ડથી નવાજ્યા છે ભારત સરકારે, અને જેનું બહુ જ પ્રતિનિધિત્વ અને જેનું યોગદાન રહ્યું છે આપણા સાયન્સની અંદર એવા ડોક્ટર APJ અબ્દુલ કલામ સાહેબ. તો આ બધા હતા મારા આઈડિયલ કે જેમને ચાર્ટની અંદર મેં લીધા છે. તો તમે પણ તમારા આઈડિયલને ચાર્ટની અંદર લઈ અને તમારા ઘરના બેડરૂમની અંદર જ્યાં તમે મેક્સિમમ ટાઈમ સ્પેન્ડ કરતા હોય ત્યાં તમે લગાવી શકો છો, જેથી બાળકની મનોવૃત્તિ ઉપર આની 100% પોઝિટિવ ઇફેક્ટ આવશે અને તમે તમારા બાળકને જે પ્રકારે ઘડવા માંગો છો, જેવું બનાવવા માંગો છો એવું 100% તમને 100% આ ચાર્ટ થ્રુ એના મગજ ઉપર ઇફેક્ટ આવશે. તો તમે મારા જોડે જોડાયેલા રહેજો. તો મિત્રો, તમે જે પ્રમાણે વિડીયોમાં જોયું એ પ્રમાણે એક મારો મેં વિઝન ચાર્ટ બનાવી અને તમારી આગળ રજૂ કર્યો. તમે તમારી લાઈફની અંદર જેને પણ આઈડિયલ માનતા હો એને માનીને એવો તમારો પર્સનલ પણ તમે વિઝન ચાર્ટ બનાવી શકો છો. મિત્રો, એક કહેવત છે ને કે પાયો મજબૂત હશે તો ઇમારત પણ મજબૂત બનશે. તો એમ માનીને તમે તમારા બાળકને જેવું બનાવવા માંગતો હોય કે જેથી જે બાળકનું ફિઝિકલી, મેન્ટલી, સોશિયલી અને સ્પિરિચ્યુઅલી ડેવલપમેન્ટ ઓવરઓલ સારું થાય, જે લાઈફની અંદર એ બાળકને ક્યાંય પણ કોઈ તકલીફ આવે તો એની જાતે લડી શકે,
કે ઓવરઓલ એનું ડેવલપમેન્ટ સારું થયેલું હોય તો તમે પણ આવો એક પ્રયત્ન કરી શકો છો. મિત્રો, આ વિડીયો બનાવવા માટે ઘણું બધું રિસર્ચ કરી અને ઘણી બધી મહેનત બાદ તમારી આગળ એક આ તમારો ભાઈ વ્યૂ લઈને આવ્યો છે. તો મારા વિડીયોને મેક્ઝિમમ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી, નીચે વિડીયોની સાઈડની અંદર સબસ્ક્રાઇબ બટન આવે છે એની અંદર સબસ્ક્રાઇબ કરી અને ચેનલને વધુમાં વધુ વિડીયોને શેર કરો એવી તમારા ભાઈની અપીલ છે, જેથી કરીને આપણે આપણા બાળકનું એક સારું ઘડતર કરી શકીએ અને એક સારા બાળકનો જન્મ આ પૃથ્વી ઉપર થાય તો આપણું ભાવિ ભવિષ્ય પણ એક સારું હશે એવી આશા સાથે તમારો આપનો ભાઈ માધવ ચૌધરી. જય દ્વારકાધીશ.